હા કોણ મેઘરાજા બોલું? શું બોલું? બોલવા જેવું કઈ રહેવા દીધું હોય તો બોલું ને. અમારે આ સુરત દાદા એમનું કામ બહુ સારી રીતના કરે, તો તમારે એમાં વચ્ચે પણ ઘૂસાડવાની શું જરૂર હતી? અમારા આંબાલાલ દાદા કહેતા હતા કે તમે આવશો આવશો, પણ અમે બહુ કાંઈ ધ્યાન ન આપ્યું. તમે તો સાચી પધરામણી કરી ગયા. અમારા ખેડૂતો જ્યારે તમે આજીજી કરતા કે આવરે વરસાદ ઢેબરીઓ વરસાદ, ત્યારે તો તમારે સરખી રીતના આવવું હોય, ત્યારે તો તમારે ભાવ ખાવો હોય, અને હવે આવી ગયા અમારા ખેડૂતોનો પાક બગાડવા. અરે તમે કંઈક ટાઈમ ટેબલ પ્રમાણે આવો, કંઈક સરખી રીતના આવો. અમને શું કામ હેરાન કરો છો? તમારે ઉપર દેવી દેવતાઓને જે ઝઘડા કરતા હોય એ તમે ઉપર પતાવો, અમને શું કામ હેરાન કરો છો? હવે તો અમને એ નથી સમજાતું કે અમારે એસી ફિટ કરાવી કે તાલપત્રી વાળી છત્રી ગોતવી. એ બધી સાઈડમાં રહેવાનું. મેઇન ઇમ્પોર્ટન્ટ અત્યારે ખાવાનું કામ છે અમારા ગુજરાતીઓ. અમારે અત્યારે આઈસ્ક્રીમ ખાવું કે ભજીયા ખાવું? હવે તો આખી કેરીના ભજીયા બનાવીને ખાય તો ખાય. તો તમે શાંતિ રાખો, તમે તમારા ટાઈમ ટેબલ પ્રમાણે આવો. આમ ગમે ત્યારે ન આવો. હા તો હવે ફોન મૂકું છું, અને બીજી વાર તમે ટાઈમે આવજો. મારે બીજી વાર ફોન ના કરવો પડે એનું ધ્યાન રાખજો.